ભાઈ મેં તમારી પીરની સવારીનો મોરલો નથી ખાધો, માટે મને તમારા ભાલા નથી પોકાણા, માટે મને હું નિર્દોષ છું, માટે મને જવા દો. અને તમને પીરની દુઆ મળી છે, પીરના રખોપા મળ્યા છે. અમારી સામગ્રી ભરેલી હતી છતાં સામગ્રી ફૂટી નહીં, માટે તમે પીરની દુઆ લો ને પીરની દરગાહે જાઓ. કોણ? ઓલિયા પીર. તો સાલ માટે હું અત્યારે ઓલિયા પીરની દરગાહે જાઉં. જય સુરજ દાદા. જય સુરત દાદા. પરવર્તિગાર યા દાતાર યા દાતાર યા દાતાર યા દાતાર યા દાતાર યા દાતાર યા પરવર્તિગાર યા પરવર્તિગાર યા પરવર્તિગાર યા દાતાર યા દાતાર યા દાતાર યા પરવર્તિગાર યા પરવર્તિગાર યા. અરે શાંત થાઓ ઓલિયા પીર. કોણ? જોગીદાસ કુમાર. હા હું જોગીદાસ ખુમાન. તમે શાંત થાઓ ઓલિયા પીર. આ જોગીદાસ કુમાર ભાવનગરના સૈનિકોની સામગ્રી ભરી હતી છતાં પણ તેની બંદૂક ફૂટી નથી, માટે તમને પીરના રખોપા મળ્યા છે જોગીદાસ કુમાર. માટે તમે જાઓ અને ભાવનગરના પંથે પડો અને ભાવનગરના 1800 ગામડા ધમરો લઈ નાખો. આ પીરની દુઆ તમારી સાથે છે અને પીરના રખોપા પણ તમારી સાથે છે. બહુ સારું ઓલિયા પીર. જય સુરજ દાદા. યા દાતાર યા પરવર્તિગાર યા ખુદા. અરે સુબેદાર સાહેબ, આપણા બધા સૈનિકો માર્યા ગયા. મારા ગયા કોના હાથે? જોગીદાસ ખુમારના હાથે. મહારાજ જોગીદાસ ખુમાણે તો હવે હદ કરી છે, માટે સારે બાજુ આપણી પલટણ બિછાવી દો અને જોગીદાસ જઈને જશે ક્યાં? અરે શું કહો છો સુબેદાર? જોગીદાસ જઈને જશે ક્યાં? તો સાંભળી લો સુબેદાર, જોગીદાસ હાજતે રહેશે અમારા ખપ્પર નીચે. અરે શાંત થાઓ ઓલિયા પીર. તમે મારા માણસોના બોલ્યા સામુ ના જાઓ. એ તો મને રૂડું લગાડવા માટે આવા શબ્દો બોલ્યા રાખે. માટે શાંત થાઓ અને આસન ગ્રહણ કરો. પરંતુ મહારાજ, તમારા સૈનિકોએ જોગીદાસના સોર કહે છે, વળે હુકલે ને તુકલે કહે છે, વળે તમે જોગીદાસના ગ્રામ લૂંટી લીધા અને તેને સોનટો કહ્યો. પરંતુ મહારાજ, તમારા સૈનિકો એને વારંવાર કહે ચોર લૂંટારો કહે છે. અરે જોગીદાસ તો એક જોગીનો અવતાર છે, એ જોગીના અવતારને તમે જંગલ ભટકતો કર્યો છે મહારાજ. પરંતુ નહીં મહારાજ, છતાં તમારા સૈનિકો કહે છે કે જોગીદાસ જઈને જશે ક્યાં? તો સાંભળી લો મહારાજ, જોગીદાસ રહેશે આજથી અમારા ખપ્પરની છે. પૂરું થઈ ગયું સુબેદાર. હવે જોગીદાસ નો જો એક ઓલિયાનો આશરો મળી ગયો હોય તો હવે આપણે ક્યારેય ના પકડી શકીએ. ઓલિયા પીરે તો દાટ વાળ્યો. મને એમ હતું કે ખુમાણોનું મૂસનું પાણી ઉતારીશ, પણ બાકી રહી પથારી આ ઓલિયા પીરે ફેરવી. કોણ કેવો રઘો સાવડો? કેમ મારા વાલા મિત્ર સુમરા? હા મિત્ર, હા સુમરા. લોટ 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 આખી જિંદગી લોટ લોટ કરતા કોઈને વાગે કેડ કટારી, કોઈને વાગે ભાલા. તારી જેવા મિત્રો મને આખી જિંદગી આ સુમરા
કયકના ભાંગું ગામડા, કયકના લૂંટું વેલડા, તેથી જ તો આપણા છે સિંહતણા બેટડા. બરોબર છે મિત્ર. કોણ કે આ વેરાણ જંગલમાં ખુખાર સિંહની જોડી એટલે કે રખા સોમરાની જોડે. અરે પણ સામેથી કોઈનું વેલડું આવતું હોય તેવું લાગે છે. અરે બળદના ગળામાં સાંજીના ઘૂઘરા બાંધ્યા છે. વેડું કઈ સાધારણ માણસ નહીં, જરૂર કોઈ માલદાર નું હશે. તો ચાલો આપણે બાજુ પર ઊભા રહીએ. અરે બાજુ પર કઈ રહેવાની જરૂર નથી, એના તો હું એકલો જ પહોંચી વળીશ. ખબરદાર. એટલે આ કોણ છે વેરડામાં વેરડો અહીંથી આગળ ન જાય. શા માટે આગળ નહીં જઈ શકે? કેમ આગળ નહીં જઈ શકે? તું કોણ છે હું જાણતો નથી, તું એ નથી જાણતો કે આ કોણ છે? ભાવનગરના મહારાણી નાનલબાનું વેરડું છે. શું કયો ભાવનગરના નાનલબાનું વેલડું? હા હા ભાઈ રગડા, જેના ધણીએ આપણે જાગીર વર્ષોથી લૂંટે અને જેના ધણીએ મારી બેનનું સૌભાગ્ય જંગલમાં ફેંકી દીધું, એ જ ગોહિલવાડના ધણી ને મહારાણી આકડે મત મળ્યો અને જવા દે તો આપણે મૂર્ખાઈ કહેવાય. પરંતુ મહારાણીને લૂંટ્યા પછી આપણે ભાવનગરના પંથે સહી સલામત નહીં રહી શકીએ. અરે સિંહ સાથે પંચો મેળામાં જ આ સોમરાની શોભા છે. બરાબર છે. કોણ છે વેલડામાં? જે હોય તે બહાર આવ. કોણ છો તમે? શા માટે મારું વેલડું રોક્યું છે? અમારા ભરણ પોષણ માટે તમને લૂંટવાની જરૂર છે, માટે તમારા દેહ પરના સર્વ દાગીનો ઉતારી અમારે હવાલે કરો. અરે આ વાદ વિવાદ સારા નથી દાખલા ઉતારો. અરે ઉગતા યુવાન છો, કોને લૂંટવાની તો વાત કરે તો ભાનમાં તો છો ને? એના ધણીએ અમને લૂંટ્યા, એની ધણીયાણીને આજ અમે લૂંટીએ છીએ. અરે ગોયલવાડના ધણિયાણીના દાગીના ઉતારવાનું નામ જાણવા માંગુ છું, અને દાગીના ઉતાર પછી તમને ધરતી પણ સહારો નહીં દે. જોગીદાસ કુમારના નામથી આ બધાણિયા લાગો છો. અરે જોગીદાસ જેના નામના યોગ સુધીની ભાવના છે, જેના હૃદયમાં અખંડ ધર્મની જ્યોત છલકે છે, એ જોગીદાસના બેલે થઈને લૂંટ ચલાવવા આવ્યા છો. હા હા, તે જોગીદાસનો ભાઈ આજ તેની જાગીરનો સવાબ લેવા માંગે છે. આ ધિક્કાર છે. જોગીદાસનો નાનો ભાઈ થઈને એક સ્ત્રી સામે જવાબ માંગે છે. અરે જો મરદ હોય તો જવાબ લે, મરદની સામે તાકાત તારી બતાવીને ઘોર સંગ્રામે. અરે આ કોઈ માથાની ફરેલ લાગે છે ભાઈ રગડા, સીધી રીતે સમજે તેમ નથી લાગતી. તો પછી અહીં લોહી રેડવા પડશે. તો લાલ રેડો રોય. આવો પણ હોય એ જ રાખો છો. પડશો નહીં પાછા ચમકતે કટાર જાણીને મારશે એક અબળા મર્દો ધડા પાણે. અરે આ ગર્વ તો તમારા રાજમહેલમાં સોંપે. અરે આ ગર્વ તો તમારા રાજમહેલમાં સોંપે. આ તો વેરાન જંગલ છે, જંગલ. અરે એક મર્દ સામે અબળા તણીસી વિસાદ છે. અરે એક મર્દ સામે અબળા તણીસી વિસાદ છે. સમજી વિસારી કદમ ભર તું જ નારી જાત છે. વાહ મરદના દીકરા વાહ. તે પણ છતાં પણ તે રાજપૂતાણીના ઘા જોયા નથી. શ્રેષ્ઠ ઉપર હાથ નાખીને તારો ફોગટકા ફૂલાવે છે. અરે તારું પરાક્રમ જોઈને તારી તલવારમાં શરમાય છે. ભાઈ રગડા બોલતી બાંધ કાનો દાગીના ઉતાર. આ એમ નહીં માને બેલી, આ બહુ બોલતી બાઈની જેમ કેસી લો અને તેના દેહના સર્વાલંકારો લૂંટી લો અને આગળ વધો. ખબરદાર, પાસાટો. ખુમાણોની કીર્તિને કલંક લગાડનારા ભાઈ લાવો પાસાટો. કોણ જોગાભાઈ? કોણ જોગીદાસ ભાઈ? અરે કોણ ભાઈ? જે સ્ત્રી ધન ઉપર હાથ નાખતો હોય આ જોગીદાસનો ભાઈ કદાપી ન હોઈ શકે. અરે ભૂલી ગયો છે ખુમાણોની ટેકને અભિમાનમાં એવા નમાલા ભાઈનું કરી નાખ્યું મેં સ્નાન છે. પરંતુ આ એ જ ધણીની ધણિયાણી છે જેના કારણે આપણે હાલ ભોગવી રહ્યા છીએ. ઓળખું છું એને, હું બરાબર ઓળખું છું. તો ભાવનગરના મહારાણીને આ જોગીદાસ ન ઓળખે તો પછી આને લૂંટવામાં શું પાપ છે? બાપ એ જ કે જોગીદાસનો હાથ કોઈ દિવસ સ્ત્રી ઉપર ન હોય. તો પછી શું આને જવા દેવાય? ના ના, જવા તો કેમ દેવાય? જ્યારે જોગીદાસના માણસો અબળા ઉપર લૂંટ ચલાવે છે ત્યારે જોગીદાસ તે માણસને સજા કરે છે. એ જોયા વગર ભાવનગરના મહારાણીને જવા તો કેમ દેવાય? અરે બહેન, બહાર આવો અને કહો કે લૂંટવા ઉભા થયેલા અમારા ભાઈને શું સજા કરું? બસ. અરે જોગાભાઈ, આજ તમારો જમણો હાથ છે. અરે જે જમણો હાથ જિંદગી બગાડતો હોય, કાઠીઓની કીર્તિને કલંક લગાડતો હોય એવા જમણા હાથને નાબૂદ કરો, એ જ ખુમાણોની રીત છે. બસ કરો જોગાભાઈ. અમારી સાથે સંબંધ રાખવા માંગતા હો તો સુમરાને એક વખત જરૂર માફી આપવી પડશે. અરે મહારાણી, જેવી આપની આજ્ઞા. અરે ભાણભાઈ, અરે કહો મહારાણી કે તમે ક્યાંથી આવો છો અને તમારે ક્યાં જવું છે? અરે હું દડવાથી આવું છું અને કુંભારની તબિયત બરાબર નથી, એટલે તાત્કાલિક સમાચાર મળે એટલે તાત્કાલિક હું ભાવનગર પહોંચવા માંગુ છું. અરે ભાણભાઈ, મહારાણીની સાથે જાઓ અને જેને ઠેઠ ભાવનગરના સીમાડા સુધી મેલી આવો. જય આમ. ખબરદાર,
એમ તો કેમ જવા દેવાય? તમારે ના લૂંટવા હોય તો હું લૂંટી લઉં. અરે રગ્ગા, આ જોગીદાસ ના જીવતા એ તો કોઈ દિવસ નહીં બની શકે. તો થા માટી. અરે માટી થવાનું ન હોય રગ્ગા, માટી તો માયા જન્મ હોય ત્યારના માટી જોઈએ. હોશિયાર થા. ને પકડવો એ કઈ બસાના ખેલ નથી સરદાર. હોશિયાર થા. સાવધાન જોગીદાસ, હથિયાર સંભાળ. અરે હોશિયાર. ઘણી ખમા જોગીદાસ બાપુ ને ઘણી ખમા. ઘણી ખમ્મા ભાઈઓ, લ્યો તમારો માલ અને મને માફ કરો. અરે જોગીદાસ બાપુ, એમ તો કેમ જવાય? પેલા અમારો રાસોડો સાંભળતા જાઓ. ભલે પરિજનો સંભળાવો. હા રાજુકા, હા. એવી ધરણી રે દૂધ આવી ગોહિલવાડની, એવી ધરણી રે દૂધ આવી ગોહિલવાડની, એ દૂધાયા છે ગોહિલવાડના ગામ રે, ખુમાણ ના જાય ધરણી રે દૂધ આવી ગોહિલવાડની. એવા હાદારે કુમાર ના બબે દીકરા, એવા હાદારે કુમાર ના બબે દીકરા. બોલા પણ જોગીદાસ જોગી નો અવતાર રે, કુમાર ના જાય ધરણી રે દૂધ આવી ગોહિલવાડની. એવી ધરણી રે દૂધ આવી ગોહિલવાડની, એ દૂધાયા છે ગોહિલવાડના ગામ રે, કુમાર ના જાય ધરણી રે દૂધ આવી ગોહિલવાડની. એવા સુમરા રે કાઠીને આસરો આપ્યો, એવા સુમરા રે કાઠીને આસરો આપ્યો, એ બાટા છે કઈ ગોહિલવાડ ના વેર રે, કુમાર ના જાય ધરણી રે દૂધ આવી ગોહિલવાડની. એવી ધરણી રે દૂધ આવી ગોહિલવાડની. આ ઉસ્તાદ એ દૂધાયા છે ગોહિલવાડના ગામ રે, કુમાર ના જાય ધરણી રે દૂધ આવી ગોહિલવાડની. જય થાવ, જય થાવ જોગીદાસ બાપુનો જય થાવ.
કમરીબાઈ શાસ્ત્રે સિધાવી અને નિર્દોષ બાળાના ચરણ આ મહેલમાં જતાની સાથે જ યુવરાજનું જીવન પૂરું થયું. અરે મહારાજ, અરે આજે ઉઠામણના દિવસે નવાઈની વાત એ છે કે હેજે જોગીદાસ કેમ ન આયા? ક્યાંથી આવે? જંગલમાં વસતા આ વીર નરને આ સમાચાર પણ ક્યાંથી મળ્યા હોય? મને નથી લાગતું કે જોગીદાસ આવશે. અરે કુંવરના ખરેખર જોગીદાસ ના આવે એવું તો બને જ નહીં. મને વિશ્વાસ છે જોગીદાસ જરૂર આવશે. અરે કેમ ના આવે મહારાજ? આવા પ્રસંગે જોગીદાસ નો આવે તો જિંદગી ભરનું માથે કલંકનો ડાઘ લાગી જાય. આવો જોગાભાઈ, કુંવરના અકાળ અવસાનની આ વાત આપને ક્યાંથી મળે? ભાવનગરના રાજ્યમાં શું થાય છે એમ ખબર ન રાખીએ તો અમારાથી બારવટું કઈ રીતે થાય? પણ અફસોસ એ જ વાતનો છે કે ભાવેણાનો ભાવી ભૂપાલ અમને રડતા મૂકીને ચાલ્યો ગયો મહારાજ. અરે શાંત થાવ જોગાભાઈ, આપના આવવાથી પણ મને ઘણું આશ્વાસન મળ્યું છે. અરે મહારાજ, આપનામાં લાગણી અગાધ છે, છતાં જોગાભાઈનું બારવટું પાડવામાં ગોહિલ વાડના ધણીમાં શક્તિ નથી. અરે હા, આજે હું બહાર વટું જરૂર પાર પડાવીશ. અરે જોગીદાસ, આપ મારા નાના ભાઈ છો, હું આજે આપનું બહાર વાટું પાર પડાવું છું, તો કહો આપને શું જોઈએ? પહેલું કુંડલા. કુંડલા તો ખાલસા થયું, જૂનું સાવરમુળા પટેલને આપ્યું. ખોટી આશા છોડી દો કુમાર, કાંઈ નહીં મળે. તમે બસ કરો સરદાર, જે થાય તે જોયા કરો. ખુમાણની વાત, કુંડલાની વાત પડતી મૂકો ખુમાણ, તે સિવાયના કોઈ 4 ગામડા માગી લો. કુંડલા સિવાય એક પણ ગામ ન ખપે મહારાજ. અરે 6 ગામ માંગો, 8 ગામ માંગો, પહેલું કુંડલા. 10 ગામ માંગો, 12 ગામ માંગો, પણ કુંડલાની વાત પડતી મૂકો. કુંડલા ના મળે ત્યાં સુધી નાવલી નદીનું પાણી અઘરાશ છે. મારું જોગીદાસ, માનો કે ખુદ ગોહિલવાડનો ધણી તમારી સામે હથિયાર ઉપાડશે તો કુંડલાની આશા છોડશો કે નહીં? કુંડલા ના મળે. કુંડલાના વતન માટે અમારા વડીલોએ લીલુડા માથા દીધા છે મહારાજ. અરે જોગીદાસ, કદાચ તમે જંગલમાં ભાગ્યા કરો છતાં પણ હું તમને પકડી પાડું તો જોગીદાસની જણનારી લાજે. એમ નહીં, આપણે બંને હોડ કરીએ કે જો હું તમને ના પકડી શકો તો કુંડલા તમને માનભેર પાછું સોંપું. ભલે મહારાજ, આપ તૈયાર હો તો હું પણ તૈયાર છું. અરે હા હા મહારાજ, જોગીદાસ આપ આ શું કરી રહ્યા છો? જોગીદાસ જ્યારે એના અશ્વ પર સવાર થશે ત્યારે એના અશ્વને પકડવા વાળો અશ્વ આપણી ઘોડાહારીમાં એકાઈ નથી. તો હું ઘણો જ ખુશીથી પરાજિત થઈ અને ખુમાણને કુંડલા પાછું સોંપીશ, પણ આજે બહાર વટું તો જરૂર પાર પડાવી. અરે ખુમાણ, હું પણ તૈયાર છું, તો હવે આપ ભાગવા માટે તૈયાર રહો. ભલે મહારાજ. તો પછી મહારાજ, આ લડાઈ તમારી કઈ જાતની છે? અરે લોહીનું એક પણ ટીપું ના પડે અને બંને મિત્રો હોશથી ભેટવી એવી અહીં લડાઈ છે. ભલે કવિરાજ ભલે. ભગવાન અને અમારો થાને મોઘેરો મહેમાન. અરે રે તને સ્વર્ગે બોલાવું શામળા. પણ કુએ કુએ કાદળ ઉમટ્યા અને વળી નદીએ ખૂટ્યા નીર. પણ સોરઠ સોરઠમાં પડ્યો દુકાળ. અરે રે અમે વર્તવા આઈ ગયા દુકાળ. પણ જહાલ જહાલ સીટી મોકલે અને વાસ જાય ઘણવીર. પણ યા સિદ્ધમાં રોજી સુમરે. અરે રે યા તો હલવા
પણ રામે રામે ઘોડો શણગાર્યો અને કાઢો દેવળની બાર પણ યા તો હરજી પાઠીની વિનતી અરે રે તમે સાંભળી મારા વીર પણ રામા રામા કહું તો રામદેવ અને વળી હીરાય કહું તો લાલ વળ્યા તો નરને નારી રામની ભેટિયાય અરે રે એના નર થઈ ગયા નિયાલ હા અત્યારે આ ખરાબ ઉપરનો તડકાનો આ ઘોડો કોનો જશે હા આ તો જોગીદાસ છે રે જોગીદાસ હા હા જોગીદાસ અરે બારોટ કોઈ વાત કરવાનો સમય નથી, મને જવા દ્યો. હા જોગીદાસ જોગીદાસ તો સિંહ કહેવાય જોગીદાસ અને તારે ઓલે છે ની બીક જોગીદાસ અરે બારોટ કોઈ વાત કરવાનો સમય નથી. હા જોગીદાસ આજ જો તું રોટલા ખાધ્યા વગરનો જાણે જોગીદાસ તો અમાર ગોહિલ વાડની ધરતી લાજે જોગીદાસ હા જોગીદાસ અને આજ તું જો રોટલા ખાધ્યા વગરનો જાણે જોગીદાસ તો તને સુરત દાદાના સોગન છે જોગીદાસ ભૂંડી કરી બારોટ, ભૂંડી કરી. તમે મને રોકીને બહુ ભૂંડી કરી. અત્યારે મારી પાછળ ભાવનગરના મહારાજ પડ્યા છે. જો તે મને પકડી લેશે તો જિંદગી ભરની મારી મેળવેલી જાગીર ખોવાનો વારો આવશે. હા જોગીદાસ તને જો કાંઈ પણ થાય ને જોગીદાસ તો પેલા બારોટનું માથું કપાય જોગીદાસ બહુ સારું બારોટ. અરે પગલા અહીં અટકે છે સુબેદાર, માટે તપાસ કરો જોગીદાસ આટલામાં જ ક્યાં ગોવા જોઈએ. આટલામાં જાય નથી મહારાજ. જય થાવ મહારાજ ભાવનગરના વિજયસિંહ ઠાકોરને જય થાવ મહારાજ અરે બારોટ આટલામાં ક્યાં જોગીદાસ ને જોયા? હા હા જોગીદાસ જોગીદાસ તો મારો મહેમાન છે મહારાજ મારો એકનો મહેમાન નથી મહારાજ ગોહિલવાડ મહેમાન છે મહારાજ અને મારા ઘરે રોટલા જમી રહ્યો છે મહારાજ મહારાજ તો આપણી જીત થઈ. પકડી લો જોગીદાસ ને જેથી કરી આપણી શરત પણ પૂરી થાય. નહીં સુબેદાર, જમવા બેઠેલા પર વિજયસિંહ નો હાથ કદાપી ના હોય. જોગીદાસ ને જો મારા પડછાયાની પણ જાણ થશે તો એ ભોજન પરથી ઉઠી જશે, માટે અહીંથી આપણા ઘોડા પાછા વાળી લો. અરે બારોટ જોગીદાસ ને કહેજો કે શરત પ્રમાણે આપની જીત થઈ છે, કે આપ સિંહોનો સીમાડો હટાવી શક્યા છો, અને સાથે સાથે એ પણ કહેજો કે આજથી ભાવનગર વિજયસિંહ ઠાકોર પોતે સામે પગલે ચાલીને આપને કુંડલા માનભેર પાછું સોંપવા આવશે. શાબાશ મહારાજ શાબાશ હા કોના વખાણ કરવા જોગીદાસ ખુમારના વખાણ કરવા કે ભાવનગર વિજયસિંહ ઠાકોરના વખાણ કરવા પડ્યા તો કાઠિયાવાડમાં તો કદી ભૂલો એ પડે ભગવાન અને અમારો થાને મોગેરો મહેમાન અરે રે તને સરગે બોલાવું જામળાય પણ કુએ કુએ કાદળ ઉમટ્યા અને વળી નદીએ ખોટા નીર પણ સોરઠમાં પડ્યો ડુકાળ અરે રે અમે વરતવા આઈ ગયા ડુકાળ હા આશા અધૂરી રહી ખુમાણોનું મોસનું પાણી ઉતારવાની. આજથી ત્રીજા દિવસે મહારાજ વિજયસિંહ કુંડલા પાછું સોંપવા બારોટિયાના રહેઠાણે જશે. પણ એ મૂર્ખાઓને ખબર નથી લાગતી કે સુબેદારની સાલબાજી હજી બાકી છે.
સરદારને સલામ. અરે ભેદુ આ કોણ છે તું? પહેલા મને વસન આપો કે મારા પર કોઈ આફત ના આવી જોઈએ, હે? પછી તું મારી ઓળખાણ આપીશ. એમ હું કદાપી વસન ન આપું. પ્રથમ તમે વસન આપો, અને હું વસન ન આપું તો અત્યારે કોઈ હાજરમાં નથી. આ તલવારથી આપનું મસ્તક વજારતા વાર નહીં લાગે. વારું તમારી સલામતી માટે હું તમને વચન આપું છું. તો મને ઓળખી લો. હું આ ધરતીનો કાળો નાગ અને ખુમાણોનો કાળ સુમરો કાઠી. કોણ બારોટિયાનો સાથી અને મારા વેશમાં? અરે ચૂપ રહો. અત્યારે હું બારવટીયાનો સાથી નહીં, પરંતુ આપનો મિત્ર અને ખુમાણોનો કાળ બનીને આવ્યો છું. પરંતુ કેવી રીતે? હું આપની સેનામાં સેનાપતિ પદની ઈચ્છા રાખું છું. હા, જરૂર વિચાર કરવો પડશે. સોમરો કાઠી અત્યારે બારોટિયા પાસેથી અપમાન પામીને આવ્યો છે, માટે મારી સાલબાજી કામયાબ કરવા માટે મારે આને પડખામાં લેવાની જરૂર છે. જો આને પડખામાં લઉં તો જ મારી સાલબાજી સક્સેસ થશે. શું વિચાર કરી રહ્યા છો સરદાર? તમારી વાત મને મંજૂર છે, પરંતુ તમારા ઉપર વિશ્વાસ બેહે તે માટે તમારે ભાણ ખુમાણનું મસ્તક મારી સમક્ષ હાજર કરવું પડશે. અરે એ તો ઘણી ખુશીથી. ભાણ ખુમાણનું મસ્તક હાજર કરવો એ તો મારા ડાબા હાથના ખેલ છે. એટલે કે શું? ભાણ ખુમાણ ભોળા હૃદયના મનુષ્યને સાલબાજીથી જીતી શકાય છે. મને નથી લાગતું કે લડાઈમાં ભાણ ખુમાણ સાથે તમે જીતી શકો. અરે સુબેદાર, લડાઈમાં ભાણ ખુમાણ પોતે જ પોતાનું મસ્તક ઉતારી આપે એવી યુક્તિ મારી પાસે છે. એમ? હા, તો જાઓ, ફતેહ કરો, તમારી જીતનું ઇનામ મેળવો. હું તમારી પાછળ આવું છું. જરૂર પડે હું તમારી મદદ પણ કરીશ. જાઓ. બસ હવે મને મારા અપમાનનો બદલો મળી રહેશે. બેવકૂફનો સરદાર અપમાનના આવેશમાં પોતાની બહેનના સૌભાગ્ય ખંડિત કરતા પણ અસકાતો નથી. મૂર્ખ નર સત્તાનો શોખીન. જ્યાં વસે આવા મૂર્ખ નર ત્યાં શેતાન હરખાય છે. લોક કહેવત સાચી છે કે ઘર ફૂટે ઘર જાય છે. શું ઉપમા આપી એ જ સમજાતું નથી. પણ અફસોસ માત્ર એટલો જ થાય છે કે જીવન આશ્રિતને જીવન દાન આપી શકાય. આશ્રિતને જીવનદાન મળ્યું, પરંતુ જીવવું કેમ એ મને ના આવડ્યું ભાણ ખુમાણ. માટે હું તમારા શરણોમાં પડીને મારાથી થયેલ ભૂલની માફી માંગુ છું. જો સુમરા આ પ્રસ્તાવ સાચા હૃદયથી થતો હોય તો ભાણની તલવાર એટલી નિર્ભય હતી કે ઝુકાવેલી ગરદન પર ઘા કરે. અરે આપ તો માફ કરશો, પણ જોગાભાઈ માફ કરશે? એ તો મહાસાગરના છે, જરૂર માફ કરશે. જો આપે મને માફી આપી હોય ને તો મને એક વચન આપો કે તમે મારા હૃદયને શાંતિમય બનાવશો. કહો સુમરા, આજના દિવસે જે વસ્તુ માંગશો તે આ ભાણ ખુમાણ આપવા તૈયાર છે. આપનું વચન મિથ્યા તો નહીં જાય ને? તો સાંભળો ભાણ ખુમાણ, વચન આપ્યું છે તો હવે ફરતા નહીં. જોજો હવે ફરતા નહીં, વચનમાં હળાળ વિષ માંગુ છું. જોજો હવે ફરતા નહીં, વચનમાં હળાળ વિષ માંગુ છું. અરે મસ્તક ઉતારી આપો ભાણ ખુમાણ, વચનમાં હું તમારો શીશ માંગુ છું. સુમરા, આ શું બોલ્યો? જ્યારે ભાણનો વસન મિથ્યા થશે ત્યારે પૃથ્વી રસાતા થશે અને મેઘ ગર્જના કરશે. હું આપનું મસ્તક લેવા બહાર ઊભો છું. હા, મને બોલાવી. હા દેવા, કહી દો કે આજના દિવસે સુવર્ણ અક્ષરે લખાય છે. આજના દિવસે તારી પરીક્ષા લેવા. શું મારી પરીક્ષા? હા દેવા, કહી દો કે પતિનો ધર્મ પતિ સેવા. માની લે કે તારો પતિ મર્દ હોવા છતાં રતાના પગ વહુ હોય તો એક સ્ત્રીની ફરજ છે કે તેને મર્દાંગી શીખવવી. મારો આપણા બંનેનો દાખલો લે કે મેં કોઈને વસન આપ્યું પછી એ વસન પાવવાની મારામાં શક્તિ ન હોય તો હું આપને વસન પાળવાની ફરજ પાડું છું. માની લે કે મેં કોઈને વસન આપ્યું અને જ્યારે એ વસન આવ્યું ત્યારે હું પાળી ન શકું તો એક શુદ્ધ કાઠિયાણી તરીકે મારો ધર્મ એ જ કે પતિનું મસ્તક કાપી માંગનારને અર્પણ કરવું. હજુ તારી ભૂલ થાય છે. તેમાં શું આપને શંકા લાગે છે? તો શું વસન માટે તું મારું મસ્તક ઉતારે? આપ જ વિચાર કરો કે કુંડલાની જાગીર શા માટે છોડી? તો એ વસનની કિંમત કાઠિયાણી સારી રીતે સમજે છે. તો તે સમય અત્યારે છે દેવા, ઉઠાવ તલવાર ને ઉતારી લો મારું મસ્તક. તેનો જવાબ તો સમય આવે જ મળે. હા, સુમરો તારા સૌભાગ્યને તોડવા તૈયાર થયો છે.
તો તેથી તારા હાથે જ અર્પણ કરી દે, જેથી કરીને નમાલો જાણે કે કાઠી કોમની કીર્તિ હજી ઝાંખી નથી પડી. મસ્તક ઉતારે ટેકની ખાતર એ પુણ્ય ભારત તણા, જેની નસે નસમાં રમે વસન એ પુણ્ય ભારત. કોણ મારો ભાઈ સુમરો? હા, તારો ભાઈ સુમરો તારા હાથે જ અર્પણ કરી દે. ઓહ, આજે પૃથ્વી પરથી ફરજ નષ્ટ થઈ, બાપ દીકરીનો મલાજો તૂટ્યો, ભાઈ બહેનના શક પણ સ્વાર્થી થયા, બાપ દીકરીને આજે વેસવા તૈયાર થયો. તું સ્વાર્થો મેળવવા માટે સગો ભાઈ બહેનના સૌભાગ્ય પર ઘા કરે, આનું નામ જ કળિયુગ, આનું નામ જ હળાહળ કળિયુગ. હા દેવા, તો હવે વિચાર કરવાનો સમય નથી. ઉઠાવ તલવાર અને ઉતારી લો મારું મસ્તક. મસ્તક ઉતારે ટેકની ખાતર એ પુણ્ય ભારત તણા, જેની નસે નસમાં રમે વસન એ પુણ્ય ભારત. ઓહ, જય ભવાની, જય સુરેશ દાદા. ઓહ, આજે કુંડલાનો સંતાન આજે જમીન દોસ્ત થયો, હદ ભાંગી દેવા તારું સૌભાગ્ય, તો પછી હાથમાં રણકાર કરતા કંકોણનું શું કામ છે? ક્યાં ગયો સુમરો? મને બોલાયો બેન. ચૂપ કર શૈતાન, બહેન જેવા ભાગ્યશાળી તારી જીભ પર શોભતા નથી. આલે અમારા પતિએ આપેલું વસન. ઉગતો ભાણ આજ અસ્ત થયો, હવે મારા હૃદયને શાંતિ મળે. મારું સ્થાન હવે ભાવનગરની સેનામાં હશે. ઘોર નરકમાં બહેનને વિધવા બનાવનાર હોર નર રાક્ષસ, યાદ કરી લે તારા કૃત્યો. તારા જેવાનું સ્થાન સ્વર્ગમાં નહીં પણ ઘોર નરકમાં હોય છે. અરે, મૃત્યુ પછી નર્ક મળે કે સ્વર્ગ એ તો રામના હાથમાં છે, પણ હવે મારા હૃદયને શાંતિ મળે, માટે હવે હું જાઉં છું. ઉભો રહે, ક્યાં જાય છે? મારા પતિએ આપેલું વસન પૂરું થયું અને આ સિંહણનું વેર હજી બાકી છે. અરે બાંધી વસંતી કરી દગાબાજી, મસ્તક ઉતારી ક્યાં જાય છે? અરે બાંધી વસંતી કરી દગાબાજી, મસ્તક ઉતારી ક્યાં જાય છે? આ સિંહણ સિસેડી, હવે તું તારો જીવ લઈને ક્યાં જાય છે? તો શું તું તારા ભાઈ સાથે લડવા માંગે છે? અરે હોશિયાર થા પાપી. દેવા, તું તારા ભાઈને જાણતી નથી. તારા ભાઈના એક ઈશારાથી જો તારો પતિ ભાણ કુમાર મસ્તક ઉતારી આપતો હોય તો મારી સામે તારી શી વિસાત છે. અરે તો હોશિયાર થઈ જા. તો હોશિયાર થા. હા, અરે આ શું સોમરાનું મોત? આવો મારા ભાઈને અવળે રસ્તે ચડાવનાર હું આપની જ રાહ જોઉં છું. તો સુંદરી, તારે આ ખૂનનો જવાબ પણ દેવો પડશે. જવાબ દેનાર તો ગયો, અને છતાં તારે જવાબ લેવો હોય તો તું પણ જા મારા ભાઈ સાથે. ત્યાં તને ચાલ. મારો ભાઈ બરાબર જવાબ આપશે. તો ચાલો, હોશિયાર થા. હોશિયાર થા પાપી, હોશિયાર. જય ભવાની, આજે મારું વેર પૂરું થયું. ના, તમારા આત્માને શાંતિ આપજો. આ તમારી દેવાએ દુશ્મનને બરાબર જવાબ આપ્યો છે. હવે મારે પણ જીવીને સુખ કરવું છે. અરે દેવા, આ બધું શું થયું બેટા? વડીલ, વધુ વાત કરવાનો સમય નથી, પણ એટલું નક્કી માનજો કે ખુમાણોને ટેક ખાતર આ મૃત્યુ પણ મને વહાલું લાગશે. જય ભવાની. અરે દેવા ગઈ અનંત નિંદ્રામાં, જે જાગીર માટે અત્યાર સુધી દુઃખો સહન કર્યા એ ભાણ જેવો ભાઈ આજે મૃત્યુ પામ્યો, તો હું પણ હિમાલયમાં જઈ અને હવે હાડ ગાળી નાખી. સમૂર જોગીદાસ, હિમાલયના હાડ અહીં જ ગળાઈ ગયા. આ સંગ્રામના સમાચાર મળતા હું તરત જ અહીં આવી પહોંચ્યો, અને આ સર્વ સાલબાજી કરનાર સુબોધ હતો, અને તેને તેનો બદલો બરાબર મળી ચૂક્યો છે. હવે આપ મારી સાથે રાજમહેલ પાછા ફરો. તમને જે કુંડલાની હોશ હતી એ કુંડલા હું તમને પાછું સોંપું છું. અરે મહારાજ, હવે કુંડલા ના ખપે. જેને હોશ હતી એ તો માતૃભૂમિની ધૂળ ભેગી કરી રહ્યો છે. હું તો જોગો, મારું સ્થાન તો હિમાલયમાં. મારે વળી જાગીરને શું કરવી છે? અરે એમ ના કહો જોગીદાસ, જો તમારે કુંડલા ના જોઈએ તો કાંઈ નહીં, તો હું તમને જીરા ગામ તમારી ખડિયા ખર્ચીમાં લખી આપું છું. ધન્ય છે મહારાજ ને.
જય સુરજ દાદા. જોગીદાસ આજથી તમારું સ્થાન અહીંયા મારી બાજુમાં છે, માટે અહીં બેસો. હાલ ભગવાન અને થાને મોજેરો મહેમાન હરે રે તને સરગે બોલાવો શ્યામલાય પણ કુએ કુએ કાદલ ઉમટ્યાય અને વળી નદીએ ખોટા નીર પણ સોરઠમાં પડ્યો ડુકાળ અરે રે અમે વર્તવાય ગયા ડુકાળ પણ જહાલ જહાલ સિટી મોકલે અને વળી વાસને નવઘણવીર પણ સીધમાં રોજે સુમરે હરે રે યા તો હલવાય નો દે હમીર જય સુરજ દાદા. જય સુરત દાદા.